ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસમાં બે સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં આવ્યા છે। કોંગ્રેસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી ચૂકી છે। રાહુલ ગાંધી સાથે બેઠક બાદ નામ જાહેર કરવામાં આવી શકે છે। કોંગ્રેસની ચૂંટણી સમિતિમાં ઉમેદવારોની પ્રથમ યાદી તૈયાર કરી દેવામાં આવી છે। જો કે કોંગ્રેસની ચૂંટણી સમિતિમાં ગુજરાત બેઠકને લઈ અને હજી કોઈ નિર્ણય લેવાયો ન હોવાના પણ અહેવાલ છે। પરંતુ સંભવિત નામની જો વાત કરીએ તો વલસાડથી અનંત પટેલ, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે। તો બીજી બાજુ લલિત કગથરા, વિક્રમ માડમ અને કિરીટ પટેલે લોકસભા ચૂંટણી નહીં લડે તેવું પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં જોવા મળી રહ્યા છે। તો હવે આવનારા દિવસોમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। 5 થી 6 દિવસની અંદર આ કહી શકાય કે તારીખો જાહેર થવાની છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ પણ આ યાદી જાહેર કરે તેવી શક્યતાઓ છે। ત્યારે સંભવિત ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો બે નામ સામે આવી રહ્યા છે। તેમાં બનાસકાંઠાથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નામ સંભવિત રીતે ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો આ સંદર્ભે ખાસ કરી અને અત્યારે હાલ અમારા સંવાદદાતા ધવલ ત્યાં ઉપસ્થિત છે, તેમનું શું કહેવું છે આવો સાંભળીએ। જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસ પ્રવાસ કરવાની છે। તેને જ લઈને અત્યારે હાલ જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે જાલોદ, દાહોદ બાદ અત્યારે હાલ ગોધરામાં આવી પહોંચી છે। અને ગોધરામાં જે છે કે મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ, આદિવાસી નેતાઓ, આદિવાસી કાર્યકર્તાઓ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મુસ્લિમ સમાજના નેતાઓ અને જે લઘુમતી સમાજના આગેવાનો છે તે લોકો રાહુલ ગાંધીની સાથે હાથ મિલાવવા માટે તમે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં બેસીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે। અને જે ભારત ન્યાય જોડોનું જે કાર્ડ છે તે તમામે તમામ લોકોને આપી રહ્યા છે। અને તેમની સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા પણ સાથે જોવા મળી રહ્યા છે। અને બંને બાજુના જે ગોધરાની બંને બાજુની સડકો છે તે સડકો ઉપર અત્યારે હાલ જે કાર્યકર્તાઓનું ઘોડાપુર છે તે ઘોડાપુર ઉમટી ચૂક્યું છે। અને અત્યારે હાલ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે રાહુલ ગાંધી અહીંયાથી હાલ પસાર થઈ રહ્યા છે। અને જે બાજુ પબ્લિકનું મહેરામણ છે તે વધારે પડતું જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે મારા કેમેરામેનને કહીશ કે જે પ્રકારે ગાડીઓનો કોફલો જઈ રહ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે અને રાહુલ ગાંધીની યાત્રામાં જે લોકો જોડાયા છે તે પ્રમાણે જ અત્યારે હાલ જે યાત્રાની અંદર હાલ માનવ મહેરામણ ઉમટેલું છે। અને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મુસ્લિમ સમાજના લોકો પણ સૌથી વધુ અહીંયા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે ગોધરામાં મુસ્લિમ સમાજનો દબદબો અને મુસ્લિમ સમાજના વોટ પણ વધુ હોય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અને સાથે જ આદિવાસી લોકો પણ પહોંચ્યા છે। અને હવે રાહુલ ગાંધીનું રાત્રિ રોકાણ જાંબુઘોડા ખાતે થશે। એટલે કે રાહુલ ગાંધી પાવાગઢ ખાતે જશે અને પાવાગઢ તળેટી ખાતે પાવાગઢવાળી માતા કાળી માતાના ચરણોમાં પોતાની ધજા ચડાવશે અને ત્યારબાદ જાંબુઘોડામાં પોતાનું રાત્રિ રોકાણ કરશે। કેમેરા પર્સન સરવર અલી સાથે ધવલ બારોટ, GSTV, ગોધરા। તો ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ અને ત્યારે દાહોદથી પંચમહાલ આ ન્યાય યાત્રા પહોંચી હતી। રાહુલ ગાંધીની યાત્રા હવે ગોધરાથી આગળ વધશે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં બહોળા પ્રમાણમાં કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા। ગોધરામાં રાહુલ ગાંધી પદયાત્રા સાથે લોકોનું અભિવાદન ઝીલતા પણ નજરે પડ્યા હતા। તો આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો બીજો દિવસ છે, ત્યારે દાહોદથી પંચમહાલ જઈ રહી છે આ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા। ત્યારે કહી શકાય કે આ ન્યાય યાત્રા તો મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે હવે કોંગ્રેસ પણ ઉમેદવારોના નામને લઈ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈ અને પહેલી યાદી જાહેર કરી શકે છે। તો ભારત જોડો ન્યાય યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી કંબોઈધામ મંદિર પહોંચ્યા। રાહુલ ગાંધી લીંબડી નજીક આવેલા ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પહોંચ્યા હતા। કંબોઈધામ આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। રાહુલ ગાંધીએ કંબોઈધામ ખાતે દર્શન કર્યા હતા। મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દાહોદમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા। તો રાહુલ ગાંધીનું દાહોદના વિવેકાનંદ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। આજે દાહોદ જિલ્લો એટલો નસીબદાર છે
કે ત્યારે મહિલા દિવસ બી છે, મહાશિવરાત્રિનું પર્વ બી છે અને અમારા રાહુલ ગાંધી અમારા કોંગ્રેસના હીરો આવી રહ્યા છે, ત્યારે આજે અમે 8મી માર્ચ અમે અહીંયા બાજુમાં કેક કાપીને ઉજવણી કરવાના છે. પહેલા દિન પર દાહોદમાં રાહુલ ગાંધીની યાત્રામાં સ્ટેજ પર ગુજરાતમાં થઈ રહેલા અત્યાચાર બતાવવામાં આવ્યા છે. મહિલાઓ સાથે થતા અત્યાચાર, લઠ્ઠાકાંડ, શિક્ષણના મુદ્દાઓને આવરી લઈ અને સ્ટેજ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાચાર કઈ રીતે થાય છે તેને રોકવા માટે સ્ટેજ બનાવવામાં આવતા રાજકીય સૂત્રોમાં ચર્ચા જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો પ્રજાને જાગૃત કરવામાં આવે. જુઓ, આ ગુજરાતના જે મુદ્દાઓ છે, આજે ન્યાય યાત્રા લઈને રાહુલજી નીકળી રહ્યા છે, તો ન્યાયની પણ આપણે વાત કરવાની હોય તો આપણા ગુજરાતમાં જે મહિલાઓ સાથેના બનાવો બન્યા છે એમને બતાવવાની એક ઝાંખીની કોશિશ કરી છે. કુપોષણ આપણા ગુજરાતમાં આ દાહોદ જિલ્લો સૌથી આગળ છે કુપોષણ માટે. તે કુપોષણની વાત કરી રહ્યા છે. લઠ્ઠાકાંડમાં કેટલા પરિવાર બેઘર થઈ ગયા છે તો એની વાત કરી છે. આજે ગુજરાત જેવા રાજ્યની અંદર રેપ કેસ થઈ રહ્યા છે, ગેંગ રેપ થઈ રહ્યા છે, એમને કોશિશ કરી છે. આપણે ગ્રીષ્માવાળો કેસ તો મીડિયાએ પણ ખૂબ બતાવ્યો છે, તો એમની વાત કરી છે.